નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. નવલખી કૃત્રિમ તળાવ પાસે જૂની જાળીઓ ન હટાવાતા મગરો પર તોડાતું સંકટ. જીએસપીસીએ સંસ્થાના રમેશભાઈએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. નવલખી કૃત્રિમ તળાવની પાછળ ચાલી રહેલી કામગીરી દરમિયાન જૂની લોખંડની જાળીઓ અને એંગલ ન હટાવાતા મગરો માટે ભારે ભય ઊભો થયો છે. જીએસપીસીએ સંસ્થાના રમેશભાઈએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી છે. ચોમાસામાં પાણીનું સ્તર વધતા અને મગરો વચ્ચે ક્ષેત્રીય લડાઈ થતાં અણીદાર જાળીઓ વાગવાથી મગરો ઈજાગ્રસ્ત થઈ શકે છે. ગયા વર્ષે પણ વિવિધ કારણોસર 11 મગરોના મોત થયા હતા. આ બાબતે પાલિકાના સિટી એન્જિનિયર દિવ્યાંગ મોદી, આરએફપીઓ અનિતા બારિયા, ડીસીએફ ધનંજય સાધુ અને ડીએફઓને છેલ્લા 1 મહિનાથી રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. વરસાદ વધતા કાદવને કારણે મશીનરી કામ કરી શકશે નહીં. તેથી ડીઆર અગ્રવાલ એજન્સી દ્વારા તાત્કાલિક હાઇડ્રા મંગાવી જાળીઓ દૂર કરવામાં આવે. જો તંત્રની બેદરકારીથી કોઈ મગરનું મોત થશે તો અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં જીએસપીસીએ સંસ્થાના રમેશભાઈએ જણાવ્યું હતું કે મારું નામ રમેશભાઈ. આજે આપણે નવલખી કૃત્રિમ તળાવની પાછળ જે ગેબેન વોલની જે દિવાલની કામગીરી ચાલી રહી છે એ ભાગરૂપે ત્યાં જૂની જે જાળી છે એ જાળી કેટલા સમયથી મેં રજૂઆત કરેલી છે. એમાં સિટી એન્જિનિયર જે છે અહીંના જે ઇન્ચાર્જ દિવ્યાંગ મોદી તથા અહીં ડીએફઓ એમને રજૂઆત કરેલી છે. આરએફઓ આમના તરફથી છેલ્લા 1 મહિનાની અંદરથી રજૂઆત કરીએ છતાં આ જાળીઓ નીકળતી નથી. હવે તમે જુઓ કે ચોમાસું બેસી ગયું છે, પાણીનું સ્તર વધી રહ્યું છે અને અમુક વાર એવું થતાં કે નદીમાંથી મગર જ્યારે બહાર આવતા હોય છે. હવે જ્યારે આવીને જો આ મગર અંદર ટેરેટી ફાઇટ થાય કે મગર ઉપર ચડવામાં થાય તો આ એંગલ એના પેટમાં વાગીને એને નુકસાન કરી શકે છે. તો તમારા માધ્યમથી એક જ કહેવું છે કે જલ્દીમાં જલ્દી ડીઆર અગ્રવાલની જે એજન્સીનું જે કામ છે તાત્કાલિક ધોરણે આજની તારીખમાં જ હાઇડ્રો મંગાવીને તમામ કામગીરી કરવામાં આવે. બીજી વસ્તુ કે જે સિમેન્ટનો વેસ્ટેજ છે એ બી અંદર ઠાલવવામાં આવે છે. આપણે સિમેન્ટની કામગીરી ના થાય એની માટે ગેબિયન વોલ બનાવે છે પથ્થરોની, એટલે નેચરલી રહે. એટલે આ અત્યારે કંઈક ના કંઈક સામે ચોમાસું પછી જો પાણી વધી જશે તો આ નીકળે નહીં. એટલે મારી માંગ એટલી જ છે કે વહેલી તકે આ જાળીઓ નીકળે જેથી વન્યજીવને કોઈ નુકસાન ના થાય. અને જો કોઈ બી નુકસાન વન્યજીવને જો થાય, કોઈ મગર મરી જાય તો આપના માધ્યમથી જ કહું કે ડીએફઓ સાહેબ તાત્કાલિક ધોરણે ડીઆર અગ્રવાલ જોડે આપણે કાનૂની કાર્યવાહી કરવા માટે તૈયારી રાખજો. જીએસપીસીએ સંસ્થા વિભાગને કરેલી છે, વન વિભાગના આરએફઓ અનિતા બારિયાને કરેલી છે, કોર્પોરેશનની અંદર દિવ્યાંગ મોદીને કરેલી છે, વન વિભાગના ઉચ્ચ અધિકારી ડીસીએફ ધનંજય સાધુને કરેલી છે. આ તમામ અધિકારીઓને આપણે જાણ કરી ચૂકેલા છે, પણ હજુ સુધી કોઈ પણ સચોટ કામગીરી નથી થઈ. હવે કાલે રાતનો જ વરસાદ હતો કે 3 ફૂટ પાણી વધી ગયું છે. હવે અડધી જાળી અંદર છે. હવે લાવશે તો કહેશે કિચડ છે તો નહીં થાય. તો પછી કોઈ નુકસાન જો થાય, વન્યજીવ જો મરતા હોય, ગયા વર્ષે આપણે 11 મગર મરેલા છે ટોટલ. તો હજુ આ ડિપાર્ટમેન્ટને આ બધા વિચાર રહ્યા છે કે હજુ આપણે મારવાના છે કે ઓછા કરવાના છે. એટલે કરો અને થાય તો વન્યજીવ બચે. અને મેં એકલો નથી, જેને બી ફરિયાદ લખવી હોય તમામ. વડોદરા ગુજરાત કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હિતેન્દ્ર પીઠડિયાએ આજે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે કોંગ્રેસ સાથે અન્યાય થઈ રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ ભાજપ દ્વારા તેમના નિવાસસ્થાન બહાર કરવામાં આવેલા વિરોધ કાર્યક્રમને તેમણે અયોગ્ય ગણાવ્યો. હિતેન્દ્ર પીઠડિયાએ વધુમાં જણાવ્યું કે જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓ સાથે થયેલા કથિત અન્યાયના મુદ્દે કોંગ્રેસ દ્વારા અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે પોતાની વાત રજૂ કરવાની તક પણ આપવામાં આવી નહીં.
તેમણે કહ્યું કે ભાજપ દ્વારા થઈ રહેલા આવા કાર્યોના કોંગ્રેસ સખત વિરોધ કરે છે અને આગળ પણ લોકોના હક માટે અવાજ ઉઠાવતી રહેશે. અમે સંઘર્ષ ચાલુ રાખીશું, અમે બંધ થવાના નથી, એમ તેમણે જણાવ્યું. હું હિતેન્દ્ર પીઠડિયા, ગુજરાત કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગનો રાજ્યનો ચેરમેન છું. આજે માંજલપુર ખાતે જે પેટા ચૂંટણી આવેલી છે, આ પેટા ચૂંટણીમાં અમારા ઉમેદવાર ભીખાભાઈ રબારીના પ્રચાર અર્થે અમે બધા અહીંયા આવેલા છીએ. અને જે પ્રકારે ભીખાભાઈ અહીંયા કામ કર્યા છે, એ જ્યારે ઉદ્યોગ મંત્રી હતા, ઉર્જા મંત્રી હતા, એ સમયે અહીંયા જે કામ કરેલા છે, લોકોમાં જબરજસ્ત એક પ્રતિસાદ અમને મળી રહ્યો છે. ગઈકાલે આટલા જબરજસ્ત વરસાદમાં અમે લોકોએ રેલી કાઢી, તો રેલીમાં લોકો અમને એક અદ્ભુત રીતે અમારું સ્વાગત કરી રહ્યું હતું. લગભગ દરેક 4 રસ્તા ઉપર ભીખાભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. લોકો એમને ઉમરકાભેર આવકાર આપી રહ્યા છે. એ જોઈને એવું લાગી રહ્યું છે કે આ વખતે અહીંયા પરિવર્તન આવશે અને કોંગ્રેસ પાર્ટીના અમારા ઉમેદવાર ભીખાભાઈ બહુ જંગી બહુમતીથી અહીંયા જીતીને આગળ આવશે. સાથે જ કોંગ્રેસ દ્વારા જે કાલે રાહુલ ગાંધી જે ગિરફ્તાર થયા એની માટે અવાજ ઉઠાવવામાં આવ્યો, સાથે જંતર મંતર જોડે જે થયું એના માટે પણ અવાજ ઉઠાવ્યો, એના માટે શું કહેશું? ગઈકાલે આદરણીય રાહુલ ગાંધીજીએ પ્રધાનમંત્રીના ઘરનો ઘેરાવ કરવાનો એક ત્યાં ગયા, એમના ઘરનો ઘેરાવ કર્યો અને એમના ઘરના ઘેરાવ કર્યા પછી આપણી માગણી એટલી જ હતી કોંગ્રેસ પાર્ટીના નેતાઓની ને રાહુલ ગાંધીજીની કે પ્રધાનમંત્રી એમને ફોર્સ કરીને જે ધર્મેન્દ્ર પ્રધાન છે એનું રાજીનામું અપાવવું જોઈએ. અને આ જે વિદ્યાર્થીઓ જે લાખોની સંખ્યામાં દિલ્હીમાં જંતર મંતર ખાતે જે પ્રદર્શન કરી રહ્યા છે, એમની ઉપર અને વિશેષ કરીને દીકરીઓ ઉપર જે રીતે એમને નિર્મમ રીતે એમની સાથે જે દુર્વ્યવહાર કર્યો છે, તો આના માટે ગૃહમંત્રીના ઇશારા ઉપર આખું થઈ રહ્યું છે. તો અમિત શાહે પણ રાજીનામું આપી દેવું જોઈએ. એટલે અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાન આ બંને રાજીનામું આપી દેવું જોઈએ. એમને નૈતિકતાના આધારે આજે વર્તમાન સમયમાં આ ખુરશી ઉપર રહેવાનો કોઈ હક નથી. જ્યારે કોંગ્રેસ આવી રીતે આંદોલન કરે છે ત્યારે પોલીસને આગળ કરે છે, એના માટે શું કહે છે? તો અમે હંમેશા એક નારો આપતા હોય છે, જબ જબ મોદી ડરતા હૈ પુલિસ કો આગે કરતા હૈ. તો અત્યારે પણ એ જ થઈ રહ્યું છે. આજે પણ તમે જુઓ અમદાવાદમાં આ એક બાજુ અમને શરમ આવવી જોઈએ, લાજવાના બદલે ગાજી રહ્યા છે. અમદાવાદ કોંગ્રેસ પાર્ટીનું અમારું જે મુખ્યાલય છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ત્યાં પ્રદર્શન કરવા આવે છે. શા માટે પ્રદર્શન કરવા આવે છે? તમારે તો શિક્ષણ મંત્રીનું કે ગૃહમંત્રીનું રાજીનામું લેવાનું હોય. આટલા 20 કરતાં વધારે વિદ્યાર્થીઓની હત્યા થઈ છે અને આ હત્યા માટે જવાબદાર કોણ? તો માત્ર ને માત્ર ધર્મેન્દ્ર પ્રધાન, ગૃહમંત્રી અમિત શાહ આમની પાસે સીધા જવાબદાર છે. અને એમને તમારે શરમ, તમે એમનું રાજીનામુંથી નથી માંગતા. અને કોંગ્રેસના અમારા નેતા આદરણીય રાહુલ ગાંધીજી જ્યારે પ્રદર્શન કરવા ગયા હતા, ધરણા દેવા ગયા છે પ્રધાનમંત્રીના ઓફિસની બહાર, તો તમે અમારે અહીંયા પ્રદર્શન કરવા આવો છો? એટલે આમને તો લાજવું જોઈએ, એમને તો શરમ આવી જોઈએ. દિલ્હીના જંતર મંતરનો વિરોધ વડોદરા પહોંચ્યો. પીએમ મોદીના નિવાસસ્થાન બહાર રાહુલ ગાંધીની અટકાયત. રાહુલ ગાંધીની અટકને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત. દેશમાં તાનાશાહી, હિટલરશાહી ચાલી રહી છે. જે વિદ્યાર્થીઓ, યુવાનો દિલ્હીમાં આંદોલન કરે, એ આંદોલનને કચડવા માટે જે રીતે પોલીસે લાઠીચાર્જ કર્યો, નાના છોકરાઓને માર્યા, વિદ્યાર્થીઓને માર્યા, શું ભાજપના નેતાઓમાં માણસાઈ નથી? આ માનુષી અત્યાચાર કરી રહ્યા છે. જે પ્રકારે નીટના પેપરો લીક થયા અને જે પ્રકારે છાત્રો અને વિદ્યાર્થીઓની સાથે જે અન્યાય થયો કે જે લોકો દિવસ રાત મહેનત કરીને જે તૈયારી કરતા હોય છે પરીક્ષાની, અને પરીક્ષાના પેપરો લીક થાય, આ વારંવાર આ પદ્ધતિ થઈ રહી છે. એટલે શિક્ષણ વ્યવસ્થા ચેન્જ કરવામાં આવે. જે શિક્ષણ મંત્રી હતું પ્રધાન, એમનું રાજીનામું લેવાનું હતું. શિક્ષણ વ્યવસ્થામાં આપણે પરિવર્તન લાવવાની જરૂર હતી. એ માંગણી સાથે જ્યારે દિલ્હીમાં જંતર મંતર ખાતે જ્યાં વિદ્યાર્થીઓ આંદોલન શરૂ કર્યું, આંદોલન શાનું હતું? કે વિદ્યાર્થીઓના હિત માટે, તેમના ભવિષ્ય માટે. ત્યારે સરકાર જે હિટલરશાહી છે, લોકશાહીને દબાવવા માટે પ્રયત્ન કરી રહી છે. ત્યારે લોકશાહીનું ખૂન થયું છે. જે પ્રકારે ગઈકાલે દિલ્હી પોલીસ
આરપીએફ અને તમામ જે આરએફના જે જવાન છે, રેપિડ એક્શન ફોર્સ, જે રીતના આ દેશના યુવાનો છે અને જે આપણું દેશનું ભવિષ્ય, એમની પર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો, એ લાઠીચાર્જના વિરોધમાં આજે અમારા નેતા, વિરોધ પક્ષના નેતા, લોકસભાના રાહુલ ગાંધીજીએ જ્યારે એમને મળવા ગયા ત્યારે એમની પણ ધરપકડ કરવામાં આવી અને જે પ્રકારે લોકશાહીનું ખનન આ દેશમાં થઈ રહ્યું છે ત્યારે સમગ્ર દેશમાં આનો અસર અને આનો પડઘમ આવનારા દિવસમાં રહેશે. અને એને જોતાં અમે માંજલપુર વિધાનસભાના મત વિસ્તારમાં સરસ્વતી કોમ્પ્લેક્સ ખાતે આંદોલન, એક ધરના કાર્યક્રમ રાખ્યો હતો. પણ અહીં પણ જે પ્રકારે પોલીસ દરેક કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને રોકવાનું અને દબાવવાનું કાર્ય કરે છે, પણ અમે કોંગ્રેસના સૈનિકો છે, દબાવવાના નથી. જ્યાં પણ યુવાનોની હિત આવશે, દેશના લોકોની હિત આવશે, કોંગ્રેસ પાર્ટી દરેક જગ્યાએ અગ્રેસર રહીને આંદોલનના માર્ગે આગળ રહેશે. ગોરવા પોલીસની મોટી કાર્યવાહી. 242 ગ્રામ ગાંજા સાથે મહિલા ઝડપાઈ. વડોદરા યુવાધનને નશાની ચુંગલમાંથી મુક્ત કરાવવાના અભિયાન હેઠળ વડોદરા શહેરની ગોરવા પોલીસ ટીમે સપાટો બોલાવ્યો છે. બાતમીના આધારે હાઈટેન્શન રોડ સંતોષનગર ખાતે દરોડો પાડીને પોલીસે એક્ટિવા મોપેડની ડેક્કીમાં ગાંજો રાખી વેચાણ કરતી મહિલા બકુલાબેન રમેશચંદ્ર ચતુર્વેદી, ઉંમર વર્ષ 54, રહેઠાણ ગોત્રીને રંગે હાથે ઝડપી પાડી છે. પોલીસે આરોપી મહિલા પાસેથી 242.68 ગ્રામ ગાંજો, કિંમત ₹12,134, રોકડા ₹800, એક મોબાઈલ ફોન અને ₹30,000ની કિંમતનું એક્ટિવા GJ06KA6685 મળી કુલ ₹47,934નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ગાંજો સપ્લાય કરનાર વડુ ગામના સુરતી નામના ઈસમ વિરુદ્ધ પણ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કોચ અગાઉ પણ હરણી પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનામાં સંડોવાયેલી હતી. કરજણ પોલીસે ઓપરેશન પરાક્રમ હેઠળ ₹20.66 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો. કરજણ તારીખ 21 જુલાઈ 2026. વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુનિલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ઓપરેશન પરાક્રમ અંતર્ગત કરજણ પોલીસને મોટી સફળતા મળી છે. PIBM પટેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે કણભા ગામની સીમમાંથી પસાર થતા નેશનલ એક્સપ્રેસ વે 4 હાઈવે પર ભરૂચથી વડોદરા તરફ જતી એક અશોક લેલેન્ડ દોસ્ત ગાડી GJ23AW5569ને વોચ ગોઠવી અટકાવવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસને જોઈ ડ્રાઈવર વાહન ચાલુ હાલતમાં મૂકી રેલિંગ કૂદીને ભાગી છૂટ્યો હતો. ગાડીની તલાશી લેતા તાળપત્રી નીચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 9,552 બોટલો, કિંમત ₹15.66 લાખ મળી આવી હતી. પોલીસે દારૂ, વાહન, ડુપ્લિકેટ RC બુક અને નંબર પ્લેટ મળી કુલ ₹20,66,528નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભાગી ગયેલા ચાલક સામે પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા BNSની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના સાંજ થતાં મેઘરાજાની એન્ટ્રી થતાં વરસાદ વરસ્યો હતો. ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે છાળ બાજવા ગરનાળું પાણીમાં ભરાયા હતા. ત્યારે આવતા જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ધોધમાર વરસાદ વચ્ચે ફતેગંજ બ્રિજ પર 4 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. દેવપોળી એકાદશીએ ભગવાન વિઠ્ઠલનાથજીનો 217મો ઐતિહાસિક વરઘોડો નીકળશે, જેને લઈ તૈયારીઓ આખરી ઓપમાં આપવામાં આવી રહી છે. સંસ્કારી નગરી વડોદરામાં દેવપોળી એકાદશીના પવિત્ર પર્વે શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો 217મો ઐતિહાસિક વરઘોડો ધામધૂમથી નીકળશે. ભગવાન જે રથ પર બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળશે તે ફોલ્ડિંગ રથની સફાઈ અને સમારકામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. વર્ષો જૂની પરંપરા મુજબ 25મી જુલાઈએ ગાયકવાડ રાજવી પરિવાર દ્વારા પૂજન અર્ચન અને આરતી કર્યા બાદ વરઘોડો પ્રસ્થાન કરશે. બપોરે 1 વાગે વરઘોડો કીર્તિ મંદિર સ્થિત કેદારેશ્વર મહાદેવ મંદિર પહોંચશે, જ્યાં પવિત્ર હરિહર મિલન અને વિશેષ પૂજા થશે. ત્યારબાદ સાંજે 5 વાગે વરઘોડો નિજ મંદિર પરત ફરશે અને રાત્રે 9 વાગે શયન આરતી થશે. વરઘોડા દરમિયાન પણ મંદિરમાં ભક્તો માટે દર્શન ખુલ્લા રહેશે. શ્રી વિઠ્ઠલ મંદિર પરિવાર અને દેવસ્થાન ટ્રસ્ટ તરફથી તમામ ધર્મપ્રેમી જનતાને દર્શનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વડોદરાના પાણીગેટમાં તૂટેલા ગટરના ઢાંકણામાં ફસાઈ ઓટો રિક્ષા, મોટો અકસ્માત ટળ્યો. ચોમાસાની શરૂઆત થતાં જ મિશન પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. પાણીગેટ વિસ્તારમાં આવેલ બાવામાનપુરામાં બાવામાન દાદાની દરગાહ નજીક ગટરનું તૂટેલું ઢાંકણું એક ઓટો રિક્ષા માટે આફત બન્યું હતું. પાણીગેટ વિસ્તારમાં આવેલ બાવામાનપુરામાં બાવામાન દાદાની દરગાહ પાસે આજે એક મોટો અકસ્માત થતા રહી ગયો. ચોમાસાની ઋતુમાં પાણી ભરાવાના કારણે ગટરનું તૂટેલું ઢાંકણું રિક્ષા ચાલકને નજરે પડ્યું ન હતું, જેના કારણે ઓટો રિક્ષાનું એક વ્હીલ સીધું તૂટેલી ગટરમાં ખાબક્યું હતું. રિક્ષા ફસાતા જ આસપાસના સ્થાનિક રહીશો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સદનસીબે રિક્ષા ચાલકને કોઈ ઈજા પહોંચી ન હતી, પણ અહીં બાવામાન દાદાની દરગાહ પાસે ગટરનું ઢાંકણું ઘણા સમયથી તૂટેલી હાલતમાં છે. વરસાદ આવે એટલે અહીં પાણી ભરાઈ જાય છે અને ખબર નથી પડતી કે ક્યાં ગટર છે. આજે રિક્ષા ફસાઈ ગઈ, કાલે કોઈક બાઇક સવાર કે બાળક પડી જાય તો જવાબદાર કોણ? પાલિકા વહેલી તકે આનું સમારકામ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. જંબુસરના સામોજ ગામે શોર્ટ સર્કિટથી મકાનમાં ભીષણ આગ, ઘરવખરી સહિત રોકડ ખાખ. જંબુસર તાલુકાના સામોજ ગામે શોર્ટ સર્કિટના કારણે એક મકાનમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ગામના ચીમનભાઈ રાયસંગભાઈ પોતાના ખેતરે ગયા હતા. તે દરમિયાન તેમના મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક પીઆઈ કંપનીના ફાયર બ્રિગેડને અણસાર આપ્યો હતો. ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો, જેનાથી વધુ નુકસાન અટકાવી શકાયું હતું. આ સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે આગમાં અનાજ, કપડાં, ઘરવખરીનો તમામ સામાન, મહત્ત્વના સરકારી દસ્તાવેજો તથા
અંદાજે ₹25,000 રોકડ રકમ બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ છે. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું બહાર આવ્યું છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માતૃશ્રીના જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયી રીતે ઉજવણી માનસિક દિવ્યાંગ બાળકો સાથે કરવામાં આવી. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માતૃશ્રી કમલારાજના જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જન્મદિવસની ઉજવણી માત્ર પરિવાર પૂરતી સીમિત ન રાખી એસપી અક્ષયરાજ મકવાણા તેમના માતૃશ્રી અને પરિવારજનો સાથે ભરૂચ તાલુકાના ત્રાલસા ગામે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા હતા. અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે એસપી અક્ષયરાજ મકવાણા અને તેમના પરિવારજનોનું સંસ્થા દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પરિવારજનોએ સંસ્થાની મુલાકાત લઈ અહીં અભ્યાસ અને વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા માનસિક દિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવ્યો હતો. માતૃશ્રી કમલારાજના જન્મદિવસ નિમિત્તે માનસિક દિવ્યાંગ બાળકોએ સુંદર ગીત રજૂ કરી તેમને હૃદયસ્પર્શી શુભેચ્છાઓ પાઠવી હતી. બાળકોના નિર્દોષ પ્રેમ અને શુભેચ્છાઓથી સમગ્ર વાતાવરણ લાગણીસભર બની ગયું હતું. આ પ્રસંગે એસપી અક્ષયરાજ મકવાણા અને તેમના પરિવારજનોએ અસ્મિતા વિકાસ કેન્દ્રની કામગીરીનું નિરીક્ષણ કરી સંસ્થા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી. સાથે જ બાળકો સાથે સંવાદ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. જન્મદિવસની ઉજવણીને વધુ યાદગાર બનાવવાના હેતુથી એસપી અને તેમના પરિવાર દ્વારા સંસ્થાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ સાથે માનવ સેવાનો સુંદર સંદેશ આપતા આ પ્રસંગે બાળકોને ગિફ્ટનું વિતરણ કરી તેમના ચહેરા પર ખુશી લાવવામાં આવી હતી. માતૃશ્રીના જન્મદિવસની ઉજવણીના માધ્યમથી મકવાણા પરિવારે સમાજને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો કે ખુશીઓ ત્યારે જ સાચા અર્થમાં અનેક ગણી બને છે જ્યારે તે જરૂરિયાતમંદો અને વિશેષ બાળકો સાથે વહેંચવામાં આવે. અસ્મિતા વિકાસ કેન્દ્ર જેવા સંસ્થાઓમાં બાળકોના જીવનમાં આત્મવિશ્વાસ અને ખુશીઓ ભરવાનું કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. આ પ્રસંગે મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વૈશાલી આહિર, સંસ્થાના ટ્રસ્ટી પ્રણવ ભટ્ટ અને મનીષા ત્રિવેદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સ્પેશિયલી બેન આપ એમડી સાહેબ, મારો પરિવાર, મારા પોલીસના મિત્રો અને ખાસ કરીને તમે બધા જ મારા વાલા બાળકો. મને થયું કે હું કેમ આજે મારા અહીંયા 10 મહિના થઈ ગયા છે, એટલામાં મને આજે તમને બધાને મળીને એમ લાગ્યું કે હું કેમ આટલી વાર કરી તમને બધાને મળવામાં. જીવનના ખૂબ ઓછા એવા દિવસો હોય છે કે જેમાં જઈને તમને એમ લાગે કે મને ખૂબ જ મજા આવે. તો હું આજે કહી શકું કે બેન અમને અહીંયા આવીને એટલી મજા આવે છે. મને લાગે છે કે તેની કે સેટિસ્ફેક્શન આપણને ઇન્ટરનલ થાય એ પ્રકારની ફિલિંગ એવી કે આ બધા જ બાળકો, હું કહીશ કે બાળકો પોલીસથી તમારે કોઈ દિવસ ડરવાનું નથી. અમે તો તમારા મિત્ર છીએ ને મિત્ર? અમે અમારા માટે સૌથી પહેલાં તમે છો. આજરોજ અમારા માતૃશ્રીના જન્મદિવસ નિમિત્તે આજે અમે ત્રાલસા ગામમાં અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાત લીધી અને હું આપના મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે આટલી સારી સંસ્થા જો મેં મારી આ સમગ્ર કેરિયરમાં જોયો હોય તો આવી કદાચ આ પહેલી સંસ્થા છે કે જેમાં આટલી મોટી સંખ્યામાં બાળકોને અહીંયા આટલું સારું વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે, તેમને રાખવામાં આવે છે. ખાસ કરીને એવા બાળકો કે જે ક્યાંક ને ક્યાંક દિવ્યાંગ છે, ક્યાંક ને ક્યાંક સેરેબ્રલ ઓટોપ્સી કોઈને કોઈ જગ્યાએથી એ લોકો પીડિત છે. આવા તમામ બાળકો, જેમાં બાળકીઓ પણ હોય છે અને બાળકો પણ હોય છે, આવા તમામ બાળકોને અહીંયા રાખવા અને એ લોકોને જમાડવા, ટ્રેનિંગ આપવી, શિક્ષણ આપવું અને છતાં પણ આટલા ઓછા સ્ટાફમાં અને આટલી સારી સુવિધાઓ આપવી, હું ખરેખર અસ્મિતા વિકાસ કેન્દ્રનો, તેમના ફાઉન્ડર
જે છે એ પ્રવીણભાઈનો, અહીંયા MD પ્રણવભાઈ, અને અહીંયા ખાસ કરીને હું બેન મનીષાબેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગીશ કે આટલી સારી સંસ્થામાં તમે આટલું સારા લેવલે પહોંચાડ્યું છે અને આટલો સારો સમય આપો છો. હું SP ભરૂચ તરીકે એ વચન આપવા માંગીશ કે પોલીસ ડિપાર્ટમેન્ટની જ્યારે પણ જરૂર પડશે, જેટલી પણ જરૂર પડશે, અમે પોલીસ ડિપાર્ટમેન્ટ હંમેશા ખડા પગે અસ્મિતા વિકાસ કેન્દ્રની સાથે છીએ અને હંમેશા માટે અમે આ સંસ્થા સાથે જોડાયેલા રહીશું. થેન્ક યુ. જય હિન્દ. દિલ્હીના જંતર મંતર ખાતે પોલીસે કરેલા લાઠીચાર્જના વિરોધમાં વડોદરા કોંગ્રેસ આક્રમક મોડમાં આવી. નીટ પરીક્ષામાં થયેલી ગડબડી અને કૌભાંડને લઈને કોંગ્રેસ કાર્યકરોએ ભારે વિરોધ નોંધાવ્યો. શિક્ષણ ક્ષેત્રે થયેલી મિલીભગતનો આરોપ લગાવી કાર્યકરોને શિક્ષણ મંત્રીના રાજીનામાની મક્કમ માંગ કરી. શિક્ષણ બચાવો અને વિરોધ દર્શાવતા પોસ્ટરો, પ્લેકાર્ડ્સ હાથમાં રાખીને કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા. વિરોધ પ્રદર્શન સાથે કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોએ રસ્તા પર ઉતરી સરકાર સામે મોરચો માંડ્યો. પરિસ્થિતિ વણસતા અને બેરિકેડ્સ નજીક ઘર્ષણ વધતા પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત કરાયો. રાવપુરા પોલીસ દ્વારા સ્થળ પરથી તમામ પ્રદર્શનકારી કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી. માંજલપુર 145 વિધાનસભાની પેટા ચૂંટણી નિમિત્તે મક્કરપુરા પોલીસ F ડિવિઝન દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું. વડોદરા શહેરમાં આજે સાંજના સમયે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો. અચાનક બદલાયેલા વાતાવરણને કારણે લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી. જોકે ભારે વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી અને મુખ્ય માર્ગો પર વાહન ચાલકોને ધીમી ગતિએ પસાર થવું પડ્યું હતું. હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં વડોદરા સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભ રાત્રિ.